ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી ટિંડોરા બટેટા ટમેટાનું શાક. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે આપણે બનાવીએ ટિંડોરા બટેટા ટમેટાનું શાક. એના માટે મેં શું કર્યું છે, 1 બિગ સાઇઝ પોટેટોસ આવી રીતે ચિપ્સ કર્યા છે અને 200 ગ્રામ ટિંડોરાને આવી રીતે લાંબી ચીરી કરેલી છે. હવે અહીંયા મેં 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે 15 લીમડાના પાન નાખીએ. હવે એમાં આપણે પોટેટોસ નાખીએ. આને મેં ધોઈ કાઢ્યા છે પોટેટોસને. અને ટિંડોરા નાખીએ. અને રાતના સુધારીને આવી રીતે રહેવા દીધેલા અને ફ્રીજમાં મૂકી દીધેલા, એટલે સવારે શું આપણે એટલું કામ ઓછું. તમે આવી રીતે પીસીસ કરી અને ફ્રીજમાં મૂકી દો ને, બીજે દિવસે આપણે ફટાફટ રસોઈ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે સોલ્ટ નાખીએ, સ્વાદ અનુસાર સોલ્ટ. સ્વાદ અનુસાર સોલ્ટ. અને એકવાર આપણે એને મિક્સ કરી લઈએ. હવે ફ્રેન્ડ્સ, શું કરવાનું, આમાં વોટર નાખું છું હું. આ ગ્લાસ મારો મીડિયમ સાઇઝ છે. એકવાર આપણે સ્ટર કરી લઈએ અને આને કવર કરીને ચડવા દઈએ અને 5 મિનિટ્સ પછી એકવાર આપણે ખોલીને સ્ટર કરી લેવાનું, એટલે બધા ઇવનલી આપણા ચડી જાય. 5 મિનિટ્સે ખોલીને આપણે સ્ટર કરી લેવાનું અને આપણે હવે ચડવા દઈએ. આપણે હવે જોઈએ આપણે ચડી ગયા છે કે નહીં. આપણે ચડી ગયા. હવે આપણે શું કરવાનું, આ ટમેટો છે 1 મીડિયમ સાઇઝ, એના આવી રીતે પીસીસ કરી એ આપણે નાખી દઈએ. અહીંયા આ ગરમ મસાલો, ધાણા જીરા પાવડર આ નાની ચમચી ભરીને, હલ્દી પાવડર અને લાલ મરચું બી નાની ચમચી ભરીને. એકવાર આપણે મિક્સ કરી દઈએ. આ શાક બહુ સરસ લાગે, તમે જરૂરથી ટ્રાય કરજો. આમાં સિમ્પલ મસાલા છે, મીઠું મરચું હળદર ધાણા જીરું, થોડુંક ચપટીક ગરમ મસાલો, નોટ મચ. અને હવે છે ને તમારે ટિંડોરાની નેચરલ સ્વીટનેસ લાગશે. ઇટ ઇઝ 1 ટીસ્પૂન ભરીને સાકર. આમાં નેચરલ સ્વીટનેસ લાગશે. ઇટ વોન્ટ બી સ્વીટ, બટ ટિંડોરા આપણા નેચરલી સ્વીટ લાગશે. આ ગુજરાતી સ્ટાઇલ નથી કે આપણું સ્વીટ વેજીટેબલ હોય. ગુજરાતી વેજીટેબલ્સમાં થોડી સ્વીટનેસ વધારે હોય. આપણે 2 મિનિટ કવર કરી દઈએ. આપણે હવે ખોલીને જોઈએ. મસ્ત એકદમ શાક થઈ ગયું આપણું. અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી ટિંડોરા બટેટા ટમેટાનું શાક. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.